વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સ્વચ્છતા મુદ્દે હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે. માત્ર મીટિંગો કે દસ્તાવેજી સૂચનાઓ નહીં, પરંતુ સ્વચ્છતાના કામમાં જમીન સ્તરે ફેરફાર જોવા મળે તે માટે તેમણે સીધો મોરચો સંભાળ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત સ્થળ મુલાકાતો કરી તેઓ ખામીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જ્યાં પણ ઉણપો જોવા મળે ત્યાં તરત જ કાર્યવાહી કરી રહ્યા છે. કમિશનરે સ્વચ્છતા બાબતે અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરની સફાઈ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન માન્ય નહીં ગણાય. મ્યુનિસિપલ કમિશનરની વોર્ડ નંબર 12 અને 13ની મુલાકાત દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થામાં ગંભીર ઉણપો દેખાતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંને વોર્ડના સંબંધિત અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે સેનિટેશનનું મુખ્ય કામ સેનેટરી ઇન્સ્પેક્ટરનું છે, જ્યારે વોર્ડ ઓફિસરની જવાબદારી આખી વ્યવસ્થાનો સુપરવિઝન કરવાનો છે. આ સંદર્ભે આવનારા દિવસોમાં વધુ સુવ્યવસ્થિત મિકેનિઝમ અમલમાં મૂકવામાં આવશે, જેથી સ્વચ્છતાનું નિયંત્રણ અને મોનિટરિંગ વધુ અસરકારક બને. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે સ્વચ્છતા સંબંધિત બેદરકારી સહન કરવામાં નહીં આવે અને જરૂરી હોય તો વધુ કડક પગલાં પણ લેવામાં આવશે. સ્વચ્છતાને લઈને વોર્ડ નંબર 13માં એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને વોર્ડ નંબર 12માં પણ સેનેટરી ઇન્સ્પેક્ટરની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. વોર્ડ નંબર 12માં મારે વિઝિટ દરમિયાન મને ગંદકી ખૂબ જોવા મળ્યો એટલે એમને નોટિસ ઇસ્યુ કરવા માટે આદેશ કરી હતી. એટલે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા એમને નોટિસ ઇસ્યુ કરી છે. વોર્ડ નંબર 13માં મારે વિઝિટ દરમિયાન પણ ગંદકી ખૂબ જોવા મળી હતી. એક બાબતમાં 13 નંબરમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ ઓર્ડર કર્યું છે, નોટિસ ઇસ્યુ કરી છે. આવનારા દિવસોમાં ડાયરેક્ટ જવાબદારી સેનિટેશનનું કામ સેનેટરી ઇન્સ્પેક્ટરનો છે, વોર્ડ ઓફિસરનું સુપરવાઇઝરી રોલ છે. એટલે આ જે GR કદાચ 2-3 કમિશનર્સ પહેલાં એક GR કરવામાં આવી અને ફરી અમે ચાલુ કરવાના છે. એટલે ડાયરેક્ટ જવાબદારી સ્વચ્છતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર્સ ઉપર આવે અને એમની મોનિટરિંગ રિવ્યૂ મિકેનિઝમ આવનારા દિવસોમાં